મોર્નિંગ જેન્સી. ગુડ મોર્નિંગ. બોલ વ્યુ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. વ્યુ રાધે રાધે. કોને કોને ઘણી બધી મને નહીં ખબર, બહુ બધા રાખડીઓ હતી. થઈ ગયા સ્કૂલમાં જવા તૈયાર? ખાલી સ્કૂલ બની આજ વેન્સડે હા વેન્સડે કરે પોવાના ખબર નહીં મને. બે મિનિટ ભણવાના પછી રમવાનું. આખો દાડો રમવાના જ મને ખબર નથી પહેલા મમ્મી એમાં કીધું તો તમે રમવાની. તો મમ્મી યાદ આવે છે? નહીં આવે? તો ગાઈસ પૂનમે તો વહેલા વહેલા નાસ્તો બનાવી દીધો. હવે ગરમ કરકે મારે ખાવું છે કે બળો ના પાછું. તો કે રાતનું પનીરનું શાક ગરમ થાય છે. પપ્પા એકલા અહીંયા નાસ્તો કરવા બેસી ગયા. ચો જઈને તાર મમ્મી ચાલ લેવા કરો છો નાસ્તો? નાસ્તો નહીં કરો? હેડો તને બેસજો. બૂટ આ રીતે બહાર કાઢવાના પછી ઘરમાં જવા. ચો જજો ગુડ્ડુ ચાલશે. તો ગાઈસ સ્કૂલમાં જતો રહ્યો. વ્યુ એકલી રહી જઈ. ચાલો ગાઈસ તો વહેલા વહેલા નાસ્તો કરી દે. થોડું પનીરનું રાતનું શાક મળી છે. ચાલ લઈને આવ્યું વહેલા વહેલા. આ તો શિલ્પા નહીં, તારા જવું પડે નહીં? કારેલો. તો ગાઈસ મમ્મી આવી જાય. પેલા બધા છે તમે જ્યાં મારે જવું છે, વિડીયો થઈ જાય એટલે તો આવું મારે જવું છે, આ વિડીયો થોડું થાય એટલે. તો ગાઈસ મમ્મી તો નાસ્તો કરવા બેસી. ખેતરમાં આવી ઢુકડો અને પનીર की सब्जी. કોઈ વેણી નહીં ખાતા તાણ હો તે હોય તાણ ખાઈ તો સંજય આવતો રહ્યો એટલે હું આવતો જ તો હું કે વિડીયો અપલોડ થઈ જાય તરત જાઉં. ખેંચી દીધું આવું હું પપ્પા એકલા એ નામ તો તાણ કઈ શું કરવાનું એમ કહતા. તો ગાઈસ મમ્મી લાવી છે કાકડી. ચલો ખાઈએ તાજી તાજી કાકડી. મેઠું નહીં નાખ્યું? તા ના ખવાય. ના ખવાય. તા મમ્મી પૂનમ પાર્વતી શિલ્પા કેટલા વાગ્યા જશે કરું પોસ્તે? હા પોસ્તે તાણ 2 વાગે ખાવાનું બને. આ એકલી છે ને એ પાડી દી પટી કચરા પૂતું વાહન પેલો છોકરો નાસ્તો બધું થઈ ગયું. અને આ પહોંચે છે નહીં થતું. કરીએ ધીરે ધીરે એમ લઈ લે. હું મેઠું નાખવા જાઉં છું. નમક કિધર હે નમક? લે અમે મેઠું નાખ્યું. પપ્પા કે આ તો પૂનમ એકલી છે ચેવી સટાસટ કોમ પતાવી દીધું. જો સટાસટ 11 વાગે હજુ રોધવાના લુગડો ધોવાનો 2 વાગશી હજુ તો. દૂધી બનાવ દૂધી ચણા બધો હતો તો હું આજ કામ કરતી. ચા આજે કેટલા વારો આવી ગયો? મારો વારો આવ્યો. કો બનાવું છું દૂધી ચણા. દૂધી એકલી મમ્મી રાત મકાઈના રોટલા બનાવ. મકાઈના રોટલા ને દૂધી ચણા. હો મેઠું લેતા મેઠું અરવિંદ પાછળ પડી. એ મેઠું નહીં ફરાળી મેઠું મેઠું અરે ખાનું શાક બનાવી છે. ખાલે દૂધી છે તમે કે ચણા બધું ભેગું છે એટલે દૂધી શું ખાવાનું નહીં ખાવું. મારે તો ભાજી થોડી શાકની છે. મને કાલે થોડી એક ભાજી હાલ છે કતી એક અને સાસા બસ કતી એક જ મારે આટલી જ જુઓ ભાજી આટલી. ચલો ગાઈસ તો થોડી ભાજી ખાઈએ. લે અમે હાલ દે આટલું મારે આટલું ઘણું. તો ગાઈસ બધા જમવા બેસી જશે. છોકરો હજી આવ્યો નહીં સ્કૂલમાંથી. ચલો ફટાફટ ખાઈ લઈએ. તો ગાઈસ મકાઈના રોટલા હંગાત દૂધીનું શાક છે ઉભા આવે. હા બાકી નામ 19 વર્ષના છોકરાને અટક આવી. ખરે 19 વર્ષનો તો જાડોનું આવે. હા ના ના પેલા એવું નતું. પેલા ખાલે આ ખોરાકી વાત થઈ જાય એટલે અમને હાલ બી હિસ્સો તો ના ઉપર ઘંટી દળેલું નહીં લે. તેલ વાળું બેલ વાળું બધું આચર કુચર જંક ફૂડ નું બંક ફૂડ નું સમોસા બમોસા બધું પીઝા એવું છે. પેલા હતું પણ પેલા અટક નું દુઃખ પડી નતું કોઈને. અટક તો પેલા
હા હા પેલા હતું પણ જાડો ના આવતું એમ મને એટલું બધું એ ના હતું પપ્પા. અત્યારે હવે- બાપુ હતો. આ 30 વર્ષના ઉપર હોય ને એમનું જ આવતું. અત્યારે તો 18 વર્ષના. ઉંમર વાળા હોય એવાનો આનો પેલા જેવું હતું બધા પહેલા શું કહેતા? હાથો મરી જાય એ માતાજી મનમાં આવ્યું મરી. પણ એ મરી જતા પહેલા છોકરા હા મરી જતા પણ છોકરા ના મરતા ઉંમર વાળા મરતા ઉંમરવાળા જ નહોતા. પણ અત્યારના ખોરાકો એવા એટલે વધી ગયું. ને અત્યારે તો જેટલી છે. આમ રઘુજી કેવું હતું કે જાડો હોય ને એ જ મળતો આમ રઘુજી પેલા છો આમ રઘુજી આમ તો 19 વર્ષનો છોકરો મરી ગયો એટલો શું કહેવાય એટલા એટલે ખોરાક એવો આપે. માણસનું નક્કી નહીં ખાઈને પીને જલસા કરો આપણે કોક બનાવો પાછું એટલે તરેલું બરેલું કોક બીજું બનાવો એ નહીં કોક એવું બનાવો એવું નક્કી નહીં માણસનું હા એવું એટલે જ કહું છું કોઈ નક્કી નહીં બનાવો કોક પાછું સારું તું એ ખાઈ લે ખાવું હોય તો ઉપવાસ ના રે તો ઉપવાસ ના રે આટલા બધા તાણું સ્વાદ વગર રે ઉપવાસ તો સારું. શરીર માટે સારું. શરીર શુદ્ધ રહે. એ શ્રાવણનો કરેલો ફૂલ તો કોક શ્રાવણ મહિનો પતે ને મૌરી ફરવા જવા. એ ફરવાનું પછી રાખા છું. ના બાપા શ્રાવણ મહિનો આવે દર્શન કરવા જવું પડે. દર સોમવારે જવું પડે પોચવારે ઉજવજે પોચર પૂરો થાય કે એટલો ખબર જાવ. તા મમ્મી કરેલો હું કરેલો. અમારા પૈસા ને તો 10 વર્ષ કરે એક વાર. 10 વર્ષ પૂરો કરે. 5 વર્ષે ઉજવવાનો હોય પણ પૈસા કઈ નહીં કરે, જ્યાં કરે જ્યાં. એટલે 5 વર્ષે ઉજવવાનો હોય પણ પૈસા ના હોય એટલે બીજો 5 વર્ષ કાઢી દે તો 10 વર્ષ સુધી ઉપવાસ કરે હા એ જ ને હા તો મહેનત કરીએ તો આવું જ તો તમે મહેનત ના કરો ને તો કે ભગવાન આલો ભગવાન ક્યાંથી આલો મશીન આપણા માણસ જોડે છે ભગવાન છે પૈસા આલે ભગવાન તો સદબુદ્ધિ શાંતિ સમૃદ્ધિ એવું આલે પૈસા ના આલે બુદ્ધિ આલો પૈસા કમાવું ના કમાવું તમારા હાથમાં છે તે ગમે તે કરીને પણ પૈસા કમાવો ખાલી ખોટું ના કરવાનું હા નીતિ વગરનું કમાવાય નહીં. કોકના હકનું લઈ લી એવું આપણું લેનાર કેટલા છે 4 થી 5 જણ લેનારનો અત્યારે એવું થઈ એ તો હોય નહીં પણ કરમનો ને કરમ તો હવાનો નરસિંહ જેને બધું એ જીવ. હા જીઓ અમે એને યાદ નહીં કરવાનું ગીતા કહેલો છે જે એ રીતે યાદ કરવું જ નહીં. તો એ ગીતાનું ચાલનું યાદ કર્યું છે અમારા ગામમાં એક છે ગીતાવાળા હતો શાસ્ત્રવાળા એના ખુદ શાસ્ત્ર બીજાનું શીખવવાનું પણ પોતે પાડતા નહીં શાસ્ત્રનું કસોટી કરો, મજૂરી કરો, મહેનત કરો અને કશું ખો હા. અને મરચું રોટલો ખો પણ કોઈના બીજાના હકનું નાખો ખાવાનું નહીં. તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું અમે અમારા હકનું અમુક હજુ વારું કિંજલના જે પેલું આ ઓટાળવા આવ્યા હતા ને આઠમનું એની મીઠાઈ છે તો ચલો ખાવા ગુડ્ડુન ભાવે સા તોડી તો તોડી નાખી તો ગાઈસ બહાર તો એવું લાગે છે વરસાદનું વાતાવરણ થોડું થોડું પવન આવે છે 3 વાગ્યા છે પપ્પાને આ બાજુ ઊંઘી રહ્યા છે આવા ટીકો મોબાઈલ ફેરવે છે મમ્મી અહીંયા ઊંઘી છે સંજો અહીંયા ઊંઘ્યો છે ચલો મારે થોડું ના આવું છે નહીં નાખો જેસલી નહીં કોઈ ફોટા પડી ગુડલી બસ સંજય ખાતર નાખવા હતા રે ચમ ખેતરમાં આપવું છે હા ફરીને આપણે આવતા રહીએ થોડી વારમાં તો ગાઈસ પપ્પા હેડે ખાતર લઈને ખેતરમાં લે, હા તું નહીં આવતો? હું તાઈને શું કરું પેલા કોટા ઉપર ને પેલું વાત કરીશ. જો બેસી હારું બે ત્રણ કોમ છું. પેલા 2 જણા બોલાવો એ બે રહ્યા તો યાર હવે કાપ્યા છે અહીં કોટા. ખાતર નાખવા જવાનું છે હેડો હું તો ખાલી એમ જઉં છું જઈને આવું ઓટો મારી મકઈ જોઈને મકઈ જોવા હું આવું છું મકાઈનું શું જોવાનું તો રોજ અમે જોઈએ છીએ. ગાર્ડન ચો બનાવશે તો ઝાડ કરી નાખશો ગાર્ડન ની બનાવવાનું એ બધું ઝાડવાનું હોય ને એ બધું ગાર્ડન જ કહેવાય કોઈ ઘાસ ની વાવવાનું ગાર્ડન બગાડી નાખીશું એટલે રેગણો હોય વાવી દીધો છે અહીંયા આ ટીકરા ઉપર ટોમેટો
તો ગાઈસ ગુડ્ડુ અને હું અમે જે ખેતરમાં તો કેળો કેટલા આવ્યો ગુડ્ડુ કેળો આ કોકને વાળ કરી છે આ હાલના આમ રહી કોઈ આવતું નહીં હૈયે બેહવા નહીં ગુડ્ડુ बहुत કરી હેડો તો ગાઈસ હા ગાવડા મોટા થઈ ગયા છે એની પહેલા આવા ઝાડ કેટલા મોટા હતા પેલા ને નાના હતા પછી મોટા મોટા થઈ ગયા તો ગાઈસ આજે મગફળીઓ રહી અમારા મોટા બાપાની મગફળીઓ આ બાજુ એમની અને આ બાજુ મકાઈ રહી અમારી તો અમે ગુડ્ડુ મમ્મી ને પપ્પા બધા આવ્યા છે ખેતરમાં ગુડ્ડુ ખબર હોય ને મગફળીઓ કે ભાઈ મૂંગફળી હજી આવડી જ થઈ છે મકાઈ આ બાદ તો 4 વાય નહીં પીખવા ભાઈ હું કે તાર મકાયો આવી ગયો હશે તો નેક તો બનાવી નહીં ડાયરેક્ટ છોડી મેળશો પોણી તો ગાઈસ ગુડ્ડુ તો ઘેર જવું છે તમે જઈએ ઘેર દાદી અમે ગયા જઈએ દાદા અમે ગયા જઈએ તો ગાઈસ મમ્મી ચાલે પપ્પા કોટા ઊંચા કરીને વાળ કરી તો ગાઈસ અમે આવી જાય ઘેર એ ઊભી રહે તું માટી ખા તું ખા માટી એ ચેમાં હું છું મોઢું જેવું કરી જો કોણ બેહી ગયું તું પડે મને તો ગાડી લાખો મારેલો એવો ને એવો અવાજ ની ખબર તારા કીધું તું મને નહીં કમ્પ્લેટ કોનો અવાજ એવો ને એવો હમણાં હું જાગી છું ચોગણ આપણા ઘરમાં પલંગમાં હું કોણથી કાકા મમ્મા બુ તો ગાઈસ અત્યારે બનો છો કંકોળો તમે ભાવા મોટા ભાઈ હો કંકોડો મને તો નહીં ભાવતું પણ શું કરવાનું? મરચા ડુંગળી બનાવું ખાશો હવ, ચાલશે. મને નહીં ભાવે. અસલ બનાવી કંકોડો મસ્ત તમે બનાવો બનાવવા જ નહીં હું ખાવું બનાવું કેટલો પડ્યો હજી 10 કિલો જેવા નીચે પડી ગયેલો પણ ચોથી પેલા હા તે લેતા આવતો હોય તો લે કિસ્સા ભરીને લાવે છે તો કશું હતું જ નહીં ઠેલી વેલી અને ખાસ સગો નહીં. પેલું પેન્ટ પહેરી જવું તો તારે નવું લાવે છે આ થોડો ભૂઈ પડેલો ના બનાવાય અને પડી રહેવા હજી કેરીઓનું તો ખાતા નહીં કેરીઓનું ખો પેલા ના ખોટા કેરીઓનું ખો તમારા માટે બનાવીએ છીએ નહીં અમારા માટે કેરીઓનું ચાલતું નહીં કોઈ આ બજારમાં તો 50 નો મેં પોતે લેવા જેવું ને 20 રૂપિયામાં એ નીકળી તો અલગ શું કે સિઝન પ્રમાણે ભાવ હોય સીઝન નહીં અત્યારે સસ્તો હશે કોઈ સસ્તો નહીં અત્યારે લેવા જા તે તાર તો નતું બરાબર બન્યું આદો શું કરણજી આ ને દાળ આદો શું બને હા કાટલી બનાવી દે કરણજી આ દાળ ઢોકાય ના ત્યાં હોય ઢોકી નાખી પોણી વાળું થઈ ગયું નહીં ઢોકાય ના ગોરું એને હાથ તો બનશે ને હું આ તો હું બનાવું આ તો પૂનમ બનાવે એટલે મીઠું બનશે પતિ પેલા આવા સાહેબ બને ને પછી એ બનાવી મોટા ભાઈ પતિ વાત આ તો હું બનાવું પપ્પા કે આવડે તો બનાય વિશ્વાસ જ નહીં. હવે વરસાદ ચાલુ થઈ ગયો ઘણા દાડે આવીને મમ્મી દોડ મમ્મી રવા દે પડી રવા દે તો ગાઈસ ગુડ્ડુ તો અહીંયા મેકબુક શીખે છે કરજે બેક કરજે કેવી રીતે કરવાનું હા જો અમે ખાવાનું બહાર કાઢીને ખાધું તો નહીં. કરજે ઓમ કરવાનું તો ગાઈસ આખું વાતાવરણ બદલાઈ ગયું છે આ બાજુ ખાવાનું બનો છો તમે બાસિયા કાઢું હું તમને હવે ચાલશે તો તાર બનાવી જે બનાવવું હોય હવે ખાવાનું જ છે ગો. આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબરનો સંજય તો પલળવા માંડ્યો વાતાવરણ કેવું થયું છે જો તો ગાઈસ અહીંયા તો સંજય ઢગલા આગા પાછી કરે છે ને હા ઘઉં હાથે કાઢતી હતી ને, અને ડેટકો મળે હા, હા. પછી નાખ્યા. આ મમ્મી જેવડી હાથે અડીત નહીં કા શિકારમાં તો આમ કરીને કાઢતી હતી એટલે કઈડત નહીં કા ના હા ઓયા બતાવજો. ત્યાં લાવ હે ના ચડી જાય અરે જો જોયો આ મુઠીઓ પહોંચેલો છૂટો તાપા મેલો સંજય હા એના ડેટકો મારેલું હતું અંદર હા હા કહું હું દાણ જોતી નહીં તું આ અંદર હાથ ની આકડ્યો મમ્મી ને પેલા મો અને મમ્મી હું હાથે હું કરતી હતી હાથ પકડાઈ ગયો હા મમ્મી ના એ રોકડ આગળ જજો.
હા એ ખંડ ચિત્રો કહેવાય ખાપ કહેવાય આ તો ડંખ આ મારો તો ચોપડી કરી નાખ ને કોઈ આ તો પેલો એ હાપ નીકળે મમ્મીનો ઘઉં કાઢતા અંદર ડેટકો મરેલો નીકળે ને હાપે નીકળે આપનો બચ્ચો નીકળી જ કર તો ગાઈસ મમ્મી અહીંયા અહીંથી ઘઉં કાઢતી હતી અંદરથી નીકળ્યું ખણ સીતું હા એરિયા વયા આવી ગઈ સાથે હાથે કાઢે ને ડેટકો મરેલો અંદરથી કાઢ્યો અહીંયા હતો અહીંયા પાછળની સાઈડ હતો હા ડેટકો મરેલો નીકળીને આટલા ઘઉં હાથે મમ્મી પકડે તો હા ગોળમોળ થઈ ગઈ છે હા મમ્મી હાથે કાઢતી હતી તેને એવું લાગી દેખવાનું જોયું એવું જોયું હાપું નાખ્યા આગળ શું વેટાઈ રહ્યું છે આગળ નાખ્યા જો અરે એ ડેટકો અંદરથી નાખ્યું હા જો ને એ લોહી આવ્યું છે ને ઘઉં ખાઈ ગયું છે નહીં કે ઘઉં નાખી દો ચાને ચકલો ખાઈ તો ગાઈ ખણચિત્રાને અહીંયા સોળવા આવ્યા છે ઓઘામાં તો ગાઈ વરસાદ આવે છે ને અમે વરસાદમાં આવ્યા છે એરાનું સોળવા ડાયરેક્ટ નાખી દે એ શું કરું છું તું ઘઉં નાખી દો હા તો એ તો ઘઉં શું કરે તાં ડેટકો અંદર મરી ગયેલું હતું શું પડી ગયું છે ઘઉંમાં હા દોડી એરું જતું રહ્યું મમ્મી અડી જ નહીં કા હાથું વાથું બેમાં એ તો ખોટી નહીં હુકાતો તો હુકાશે તો ગાઈઝ અમારા ઘરમાં તો એ રોજ હજુ આવતો જતો રહું છું દિવાલ કરી નાખી કે વાની પેલી નહીં એટલા પછી આ બુન તો આવી નહીં હજી હા તે ચેમ નીકળવાની હતી હેડો બે ત્રણ ખાવા અલે પેલા હેડ્યો હતો હા હા તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર ચલો ફટાફટ ખાઈ ડુંગળી આની તો અરે ત્રણમાં ખા તો મજા આવે તો ગાઈસ કાળેલોનું શાક કંકોળોનું શાક મરચાં મરચું ડુંગળી ઓકે મારા એવું કરું તું ખાજે બરાબર ઓકે આપણે બંને ભેગું ખાઈએ યસ જેન્સે અમે ગોટન બે ભેગું ખાઈએ છીએ દાદા જોડે તાર પપ્પા દાદા જોડે મજા આવે નહીં જેથી પપ્પા પપ્પા જોડે આવું એનું નાવા જાય તાર પપ્પાને ગમતા પપ્પા ગમે છે મમ્મી ગમે તો પપ્પા જોડે ખોખું યુ ગમે ને લાગે કાકા ને શિલ્પા કાકા ના મને શિલ્પા નથી ગમે તો લાગે કાકા ગમે હાલો તો ગાઈસ ગુડ્ડુ મમ્મી બે સંજોન જેન્સી બે પપ્પા એકલા મમ્મી આ બાજુ ટીકો બધા જમવા બેસ્યા કોઈ મસ્ત બન્યું આ બાબુનું દિવસો જેન્સી બાબુડી એ મોમા કે જકે બાબુડી એ મોમા કે જકે એમ નહીં રાત તો બોલી ગઈ ચાલ આ બાંધ ગુડ્ડુ તા મમ્મી હા ખબર નહીં ખબર તને ગુડ્ડુ તો નહીં ખબર મામી ના હોય તો આવા નથી કોઈ નાખે છે હમ ખાઈએ તો બોલ્યા નહીં વાતો ના કરો ખાઈ લો પેલા ખાઈએ તો બોલાય નહીં અત્યારે ખાઈ લે એમ કે છે કોઈ કહેવા માંગતી નહીં એટલે કોઈ કહેવા નહીં માંગતી જે
બોલ જેવું મેં ગાયા અરે હું બનાવી આ અરે બોલ પેંગ્વિન ક્યાં ગુડું પેંગ્વિન 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 બનાવવાનું જેન્સીભાઈ વોકમ વોકમ પૂરી દીધી દળો લાગે એવું લાગે કે હેચકોક તો ગાઈસ મમ્મીને તો એ ફોર્મ બોમ પાલી છે પૂનામાં પાહન તો હશે થઈ ગયું ખાતું નહીં પૂનામે ખાતું. તો ગાઈસ આજ તો મમ્મીના હાથમાં હાફ કર્યો તો દવાખાને થયું થવું પડે દવા પણ જવું પડે. કેટલા કમી તો હાથ થઈ ગઈ છે હા આમાં મમ્મી આ મમ્મી અડી જઈ હતી તો હા હા આમાં કરતી હતી એટલે રેડી જવાનું સીધું દવાખાને દોડવું પડે સીધું ગાડી લઈને નાયકાળો પહેરી દો જ ન તારી વાળી. ના હમ જુઓ ગુડ નાઇટ Good night, પેન્સિલથી જય માતાજી. બાબા જો પેન્સિલથી કલર કર્યો હવે બગાડ પાછું ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો લાઈક કરો આ તો મારો બચી વિડીયો જઈશું કાપતા કરતા કે તમારી દુઆઓ કોમ આવી જઈ હમ નહીં ના કચ્ચો દોડો આપણે દવાખાને ના